લોકલ અભ્યાસ ન્યૂઝ નેટવર્ક દ્વારા સરકારી અનાજની કાળાબજારીની અનેક ફરિયાદો આપવા છતાં તપાસના નામે મીંડું હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા માત્ર ગરીબ ફેરિયાઓ કે જે રેશન કાર્ડ ગ્રાહકો પાસેથી સરકારી અનાજ ખરીદીને લાવે છે તેવા નાના ફેરિયાઓ પર રેડ કરી માલ સીઝ કરીને ગોડાઉનમાં મૂકીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. અમારા દ્વારા ઘણા લાંબા સમયથી કેટલીય રેશનિંગ દુકાનધારકોની સરકારી અનાજની કાળાબજારીનું સ્ટિંગ ઓપરેશન કરી પુરાવાઓ સાથે ફરિયાદની અરજીઓ આપવા છતાં આ અરજીઓ ટેબલ પર ધૂળ ખાય છે અને તપાસના નામે ભ્રષ્ટાચાર કે રહેમનજર ચાલી રહી છે. અમારા દ્વારા કોમલબેન શિવકુમાર ટહેલિયાણી શ્રી મહિલા વિવિધલક્ષી વિકાસ મંડળીય અને નીતા ગ્રાહક સહકારી ભંડાર લિમિટેડ નામના રેશનિંગ દુકાનદારોના ભ્રષ્ટાચાર સાથેના પુરાવાઓ આપવા છતાં પણ કોઈ સચોટ કાર્યવાહી કરવામાં આવતી નથી અને માત્ર ને માત્ર નાના ફેરિયાઓ ઉપર કાર્યવાહી કરીને સંતોષ માનવામાં આવે છે. તો રેશનિંગ દુકાનધારકો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે તેની રાહ જોવાઈ રહી છે. આ સમાચારનો ખૂબ ફેલાવો કરો જેથી આપણા પ્રધાનમંત્રી સુધી આ બાબત પહોંચે અને યોગ્ય કાર્યવાહી થાય. સાથે સચોટ કાર્યવાહી ન કરનારા ભ્રષ્ટ અધિકારીઓને પોતાના પદ પરથી બરખાસ્ત કરવામાં આવે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે. જ્યાં પણ આપણી આજુબાજુમાં સરકારી રેશનિંગની દુકાનમાં જો કોઈ સંચાલક દ્વારા આ રીતે સરકારી અનાજની કાળાબજારી કરવામાં આવતી હોય તો તેનો વિડીયો ઉતારો અને 100 નંબર ડાયલ કરી પોલીસમાં ફરિયાદ પણ કરો અને આ બાબતે નજીકની અન્ન અને નાગરિક પુરવઠાની કચેરીએ ફરિયાદ કરો. એ તમારો અધિકાર છે.